संघर्ष से नहीं डरो तुम, हिम्मत से लड़ो तुम, जीत आखिर में तुम्हारी होगी, तुम समय को जीत जाओगे एक दिन। જીવનમાં જ્યારે તમારું લક્ષ્ય નક્કી હોય, તમે એની પાછળ મહેનત કરો તો એ તમને મળે જ છે। એ પછી યુપીએસસીની પરીક્ષા હોય કે જીવનની કોઈ પણ પરીક્ષા, તમે તમામ શિખરો પાર કરી શકો છો। અને આજે એક એવા જ વ્યક્તિત્વની વાત કરવી છે। આજે વાત કરવી છે વલસાડના કલેક્ટર ક્ષિપ્રા અગ્રેની। નમસ્કાર, અમારા ખાસ કાર્યક્રમ કેવાયસીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું પાયલ રાઠોડ। મહારાષ્ટ્રના લાતુરમાં જન્મેલી એક છોકરીની આ વાત છે, જેણે એકદમ સામાન્ય મરાઠી સ્કૂલમાંથી પોતાનું ભણતર પૂરું કર્યું, ગવર્મેન્ટ કોલેજમાં સ્નાતકની ડિગ્રી મેળવી અને જે કોઈએ પણ ન વિચાર્યું હોય એ રીતના મહેનત કરી અને યુપીએસસી 2013ની બેચમાં 29મો રેન્ક મેળવ્યો। હા, આ છોકરી બીજી કોઈ નહીં પણ આપણા વલસાડના કલેક્ટર ક્ષિપ્રા અગ્રે છે। એમણે ગોદાવરી દેવી લાહોટી કન્યા વિદ્યાલયમાં મરાઠી માધ્યમમાંથી શાળાનું શિક્ષણ મેળવ્યું। ત્યારબાદ પુણેની સરકારી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં વર્ષ 2009માં બીટેક પૂરું કર્યું અને પછી શું? પછી તો સપનાઓનું મોટું આસમાન લઈને યુપીએસસીની તૈયારીઓ શરૂ કરી દીધી। એક ઇન્ટરવ્યૂ દરમિયાન ક્ષિપ્રા અગ્રેએ કહ્યું હતું કે મેં મારી તૈયારીઓ 2010માં શરૂ કરી હતી અને 2 વર્ષ માટે મેં વ્યવહારિક જીવનમાંથી સંપૂર્ણ બ્રેક લઈ લીધો હતો। મેં નાગપુર, પુણે, મુંબઈમાં કોચિંગ લીધું, પરંતુ મેં મોટા ભાગમાં સેલ્ફ સ્ટડી કરી અને ધ્યાન કેન્દ્રિત કરી અને પછી 2 વાર યુપીએસસીની પરીક્ષા આપી, એમાં હું નિષ્ફળ ગઈ અને ત્રીજી વારમાં મેં પરીક્ષા આપી અને હું પાસ થઈ। અને અત્યાર સુધી આપણે જેટલા પણ કલેક્ટરની સ્ટોરી સાંભળી છે, મોટાભાગના બધા લોકોએ 2 થી 3 એટેમ્પ્ટ યુપીએસસીના આપ્યા, નિષ્ફળ થયા બાદ હાર ન માની અને સપના તરફ અડગ રહી અને આગળ વધ્યા। ક્ષિપ્રાબેને તો એટલી બધી મહેનત કરી પોતાના લક્ષ્ય માટે કે એમને તો ઓલ ઇન્ડિયા રેન્ક 29મો આવ્યો। અને પછી ક્ષિપ્રા અગ્રેએ તેમની કારકિર્દીની શરૂઆત વલસાડ જિલ્લામાં વર્ષ 2015થી કરી। એ વલસાડ પ્રાંત અધિકારી તરીકે 2017 સુધી ત્યાં રહ્યા। વલસાડ પ્રાંત અધિકારી તરીકે જિલ્લાના વિકાસમાં યોગદાન આપ્યું અને પછી ભરૂચ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે 2019 સુધી રહ્યા। ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી તરીકે તેમણે ભરૂચ જિલ્લામાં સારી કામગીરી કરી। ત્યારબાદ સરકારે તેમને સુરત ખાતે રિજિયોનલ કમિશનર મ્યુનિસિપાલિટીઝમાં તેમને જગ્યા આપી। ત્યારબાદ કલેક્ટર ક્ષિપ્રા અગ્રેએ વલસાડ જિલ્લામાં પ્રાંત અધિકારી વલસાડ તરીકે જિલ્લાની પ્રજા માટે સફળ કામગીરી કરી અને અંતે સરકારે વલસાડ ખાતે બઢતી કરી અને કલેક્ટર તરીકે એમને નિયુક્ત કર્યા। તમને આ કલેક્ટરની સ્ટોરી કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવો। અમે આ બધી જ સ્ટોરી તમારા માટે અલગ અલગ વેબસાઇટ્સ અને વિડીયોઝ જોઈને ભેગી કરી છે, એટલે તમને આ સ્ટોરી કેવી લાગી એ કોમેન્ટ્સમાં જણાવો। સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને શેર કરો।